નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। સોનાના ભાવ ઝડપીથી વધી રહ્યા છે, પણ ચાંદી તેનાથી પણ વધુ ઝડપીથી વધી રહી છે। આજે MCX પર ચાંદીએ તેનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યો છે। ચાંદીનો ભાવ 1,26,000 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીનો ભાવ $41.40 પર પહોંચ્યો છે। આ 2011 પછી તેના સૌથી મજબૂત સ્તરને દર્શાવે છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો મિત્રો, ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે, અને સાથે જ આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। સપ્ટેમ્બરમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે અને માત્ર 5 દિવસમાં તેના ભાવમાં લગભગ 2,670 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ભારતમાં સોનાના ભાવમાં વધારાએ આ કિંમતી ધાતુને નવા રેકોર્ડ સ્તરે પહોંચાડી દીધી છે। ભારતમાં ચાંદીના ભાવે પણ એ જ ગતિ જાળવી રાખી છે, ઉપર તરફનો ટ્રેડ ચાલુ રાખ્યો છે અને રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે। છતાં સોના અને ચાંદીની ચમક ઉપરાંત કેટલીક બેઝ મેટલ્સ શાંતિથી આકર્ષક વિકલ્પો તરફ ઉભરી રહી છે, જે લાંબા ગાળાની સંભાવનાઓ પ્રદાન કરે છે અને બજારનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કરી રહી છે। પ્રતિકૂળ જોખમ પુરસ્કાર ગુણોત્તરને કારણે વર્તમાન સ્તરે નવી ખરીદીથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે ભાવમાં આ વર્ષ દરમિયાન લગભગ 50%નો વધારો થયો છે, જ્યારે 1,30,000 સુધીનો વધુ વધારો નકારી શકાય તેમ નથી। ઉચ્ચ સ્તરે સતત વધારો અશક્ય લાગે છે। જો ફેડ નીતિ નિરાશાજનક રહે અથવા ઔદ્યોગિક વિકાસ ધીમો પડે તો 8 થી 10%નો સુધારો શક્ય છે। ચાંદીનો ભાવ આગામી 6 મહિના માટે લગભગ 1,05,000 થી 1,30,000ની વચ્ચે રહી શકે છે। નબળા શ્રમ બજાર ડેટા પછી US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાઓ તેમજ ચીનમાં સૌર ઉર્જા ક્ષેત્રમાં તેજી અને ભારતમાં સ્થિર આયાતને કારણે મજબૂત ઔદ્યોગિક માંગને કારણે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે। ચાંદીના ETPમાં મજબૂત રોકાણ અને સ્થિતિસ્થાપક છૂટક રોકાણને પણ ટેકો મળ્યો છે। સોનાના ભાવમાં વર્તમાન વધારાએ અસ્થિરતા ઊભી કરી છે। વેચુરાના કમોડિટી અને CRMના વડા NS સ્વામીનારાયણના જણાવ્યા અનુસાર 2025માં ચાંદી અને સોનાની સંભાવનાઓ સકારાત્મક દેખાય છે, કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનાના ભાવ વધી રહ્યા છે અને ચાંદીમાં વધારો પુરવઠા બાજુના અવરોધને કારણે છે। તો મિત્રો, હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની। તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 128 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,024 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,280 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 12,800 રૂપિયા, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ છે 1,28,000 રૂપિયા। તો મિત્રો, ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। તો મિત્રો, હવે વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 8,137 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ છે 65,096 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ છે 81,370 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 8,13,700 રૂપિયા। તો મિત્રો, 18 કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ 6,500 રૂપિયાનો વધારો થયો છે। તો મિત્રો, હવે વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 9,945 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ છે 79,560 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ છે 99,450 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ છે 9,94,500 રૂપિયા।
તો મિત્રો 22 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે ગઈકાલની સરખામણીએ 8,000 રૂપિયાનો વધારો થયો છે। તો મિત્રો હવે વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,849 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ છે 86,792 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,08,490 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,84,900 રૂપિયા। તો મિત્રો ગઈકાલની સરખામણીએ 24 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે 8,700 રૂપિયાનો વધારો થયો છે।